જય શ્રી કૃષ્ણ. આજે હું ગીતાનો અધ્યાય 14 ગુણાત્રય વિભાગ યોગ વિશે વાત કરીશ. હવે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ મનુષ્યની પ્રકૃતિના 3 ગુણો વિશે વાત કરી છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણની અસર હેઠળ મનુષ્ય સત્કર્મો કરે છે, જેવા કે ભગવાનની ભક્તિ કરવી, પૂજાપાઠ કરવા, જ્ઞાન પ્રાપ્તિ કરવી, સમાજ સેવા કરવી અને પરિણામ સાથેના એટેચમેન્ટ વિનાના કર્મો કરવા. રજોગુણની અસર હેઠળ મનુષ્ય ભૌતિક સુખ મેળવવા માટે અને સમાજમાં પદ પ્રતિષ્ઠા મેળવવા માટેના કર્મો કરે છે. અને તમોગુણની અસર હેઠળ મનુષ્યમાં ક્રોધ, ઈર્ષા, દ્વેષ, છળ કપટ જેવા દુર્ગુણો જન્મે છે. અને એની અસર હેઠળ મનુષ્ય હંમેશા બીજાને દુઃખી કરવાનો પ્રયત્ન કરે છે. દરેક મનુષ્યમાં આ 3 ગુણ હોય છે, પણ એની માત્રા વધતી ઓછી હોય છે. એટલે કોઈ પણ મનુષ્ય સંપૂર્ણપણે સારો કે સંપૂર્ણપણે ખરાબ હોતો નથી. કોઈ પણ સારા કહેવાતા મનુષ્યમાં પણ કંઈક ને કંઈક ખામી હોય છે, અને કોઈ પણ અત્યંત પાપી કે ક્રિમિનલ મેન્ટાલિટી ધરાવતા મનુષ્યમાં પણ કંઈક સારું હોય છે. મૃત્યુ સમયે જો મનુષ્યમાં સત્વગુણ વધારે હોય તે મોક્ષ પ્રાપ્તિને લાયક બને છે. રજોગુણ વધારે હોય તો એને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે, પરંતુ એને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ફરી મનુષ્યનો જન્મ લેવો પડે છે. અને જો તમોગુણ વધારે હોય તો એને નર્ક પ્રાપ્તિ થાય છે અને એના નર્કના દુઃખો ભોગવવા પડે છે. તો આ રીતે 3 ગુણોનો કોન્સેપ્ટ ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યો છે. હવે સમાજમાં અમુક મનુષ્ય એવા હોય છે કે એ લોકો આખો દિવસ ભગવાનની ભક્તિ, પૂજાપાઠ, તીર્થયાત્રા, સમાજ સેવા જેવા સત્કર્મોમાં લાગેલા હોય છે. અને આવા મનુષ્યો પોતાને સાત્વિક સમજે છે. પરંતુ બધા નહીં, પરંતુ આમાંથી અમુક મનુષ્યોમાં છળ કપટ અને ઈર્ષા જેવા દુર્ગુણો ઘણી વધારે માત્રામાં ભરેલા હોય છે. અને આ દુર્ગુણોની અસર હેઠળ આવા સત્કર્મો કરવા છતાં પણ તેઓ બીજાનું સુખ જોઈ નથી શકતા અને હંમેશા બીજાને પાડવાનો પ્રયત્ન કરે છે અને બીજાને દુઃખી કરવાનો પ્રયત્ન કરે છે. અને આવા મનુષ્યનો અહંકાર તેમને તેમના દુર્ગુણો બતાવતો નથી. તો આ ટાઈપના જે મનુષ્યો છે એ સાત્વિક નહીં, પરંતુ તામસિક પ્રકૃતિના કહેવાય. અને આ ટાઈપની પ્રકૃતિના મનુષ્યોને નર્ક પ્રાપ્તિ થાય છે અને તેમને નર્કના દુઃખો ભોગવવા પડે છે. તો ટૂંકમાં કહું તો મનુષ્યએ ભગવાનની ભક્તિ અને પૂજાપાઠ સાથે સાથે પોતાના કર્મો ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. અનાયાસે જો તમારા પગ નીચે કીડી મંકોડા આવી જાય અને મરી જાય તે પાપ ના કહેવાય. પરંતુ જાણી જોઈને તમે કોઈકને પાડવાનો પ્રયત્ન કરો, કોઈને દુઃખી કરવાનો પ્રયત્ન કરો, કોઈની સાથે છેતરપિંડી કરો તો એ ડેફિનેટલી પાપ કહેવાય અને એને માટે તમારે સજા ભોગવવી પડે છે. જય શ્રી કૃષ્ણ.